શક્તિશાળી દેવતાઓના રાજા ઇન્દ્ર કહેવાય. માટે તમે આટલું ઘમંડ ના કરતા અને ઇન્દ્રલોકમાં જાઓ. સમય આવશે ત્યારે જરૂર તમારી સાથે લડે એવો યોદ્ધો હાજર થશે. નાના મહાદેવ, મને કોઈ મારી સાથે યુદ્ધ કરે એવો મહાન યોદ્ધો બતાવો. અરે ઇન્દ્રદેવ, દેવતાઓને એટલું ઘમંડ ન કરવાનું હોય, એને તો પ્રજાના સહાયક બનવાનું હોય. માટે તમે અત્યારે ઇન્દ્રલોકમાં જાઓ. અરે નાના મહાદેવ, મને કોઈ મારી સાથે યુદ્ધ કરે તો યોદ્ધો બતાવો. એની સાથે હું યુદ્ધ કરવાના મારા પરાક્રમ દેખાડું. અગર આપ મારી સાથે યુદ્ધ કરો. અરે દેવરાજ ઇન્દ્ર, કામદેવે જ્યારે મને ક્રોધ દેવરાયો હતો ત્યારે મેં મારો ત્રીજો નેત્ર ખોલી એને બાળીને ભસ્મ કર્યા હતા. પણ તમને હું મારા ત્રિશુલના વારથી ધડથી મસ્તક જુદા કરીશ. અરે નાના મહાદેવ, મને માફ કરી દો. અરે દેવરાજ ઇન્દ્રએ મને ક્રોધ દેવરાયો છે, પણ એનું પરિણામ તો એને ભોગવવું પડશે. આજે ક્રોધ આવતા મને પરસેવો વર્યો છે. તો ચાલ, અત્યારે હું મારા કમંડળમાં લઈ લઉં છું. હાલો હાલો, અહીં સોરામાં કોણ પડતા? બધી બારી નીકળી જાવ. તો સોરામાં જેટલી પર જવાની બધી બારી નીકળી જાવ અને સોરાનો દરવાજો બંધ કરી દો. સોરામાં જેટલી પર જવાની બધી બારી નીકળીને સોરાનો દરવાજો બંધ કરી દો. અમારે અહીંયા રમવું કે તમારું સાંભળવું બધાનું? સાંભળી જાઓ. અમારે માંડાણી સુરેશભાઈ હકાભાઈ માંડાણી દીકરીઓને લાણીમાં 101 રૂપિયો આપે છે. બોલ અંબે માધવની. અરે આ કમંડળની અંદર તો મારા પરસેવાનું ટીપું પણ સમાતું નથી. તો ચાલ, અત્યારે હું નંદીને બોલાવું અને તેને કૂવામાં નાખવાનું કહું. નંદી, કમંડળનું પાણી જાય અને તમે કૂવાની અંદર નાખો. ચાલો છે. અરે મહાદેવ, આ કમંડળનું પાણી તો કૂવામાં પણ ન સમાય. અરે કૂવામાં ન સમાતું હોય તો એને જઈ સમુદ્રમાં નાખો. અરે મહાદેવ, આ કમંડળનું પાણી તો સમુદ્રમાં સમાઈ ગયું. તો ભલે નંદી,